પપ્પા કઈ ગયા બેટા તારા? પપ્પા ચોરીને જતા રહ્યા. તને નો લઈ ગયા સાથે? મારતા ને એમ કીધા મારા પેટની નથી. અને એને દવાખાને મોકલી અને વાંસી ભાગી ગયો બીજી બાઈને લઈ. એમ થાય કે ફાંસી ખાઈને મરી જાય મારી દીકરી. એવું મને થાય છે મારે ક્યારે કેવા જાવું પડે. કરિયાણાની દુકાન કરજે તો કરિયાણે વેચીએ દુકાને તો કાક મારી મમ્મીનો ધંધો ચાલે. બધા રમકડા લે તો મને પણ રમકડા મારી મમ્મી પહેરાય રમાય એવા લઈ ગયા. જય સિયારામ, જય રામધામ. આજે એક પરિવારની મુલાકાત કરવા આવ્યા છે. જે પરિવારની અંદર માં છે અને એની દીકરી છે. બીજું કોઈ પરિવારની અંદર છે નહીં. દીકરીના જે પપ્પા હતા એ પણ એ માં અને દીકરીને છોડી અને બીજા લગ્ન કરીને જતા રહ્યા છે. તો પરિવારની અંદર જે છે માજી બેન હારે વાત કરી અને દીકરીની પણ ઘણી હોસ્પિટલના ઇસ્યુ છે. ફાઇલ્સ મારા હાથમાં જ છે. બેન જોડે વાત કરી. શું નામ બેન તમારું? મારું નામ નિમબેન. બેટા તારું નામ? નીતા દિવ્યા. દિવ્યા. પપ્પા કઈ ગયા બેટા તારા? પપ્પા ચોરીને જતા રહ્યા. બીજી મમ્મી મારી બાયડી કરીને બીજી બાયડી કરી મમ્મી પપ્પા જતા રહ્યા? ક્યારે જતા રહ્યા બેટા? 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. તું કેટલા વર્ષની છો? 12 વર્ષની. 12 વર્ષની છો તું? બરોબર છે. તો પપ્પા તને શું કહે, તને નો લઈ ગયા સાથે? મારતા ને એમ કીધા મારા પેટની નથી તું તારી મમ્મી જાતે જતી રહે. ખસુતા છે મારી દીકરીને કીધું છે. અને માજી બેન રવિશ્વરી શું કહેતા પપ્પા બેટા તને? પપ્પા એમ કહેતા મારા પેટની તું નથી. મારા પેટને નથી એમ કહેતા? હા. નહીં, મારી માં રડશો નહીં બેન. બેન રડશો નહીં. નાના બેન રડશો નહીં. રડીશ નહીં. મમ્મીને પણ મારતા મને પણ મારતા. તને મમ્મીને મારતા? ના બેન રડશો નહીં. બેન રડશો નહીં. શું હતું તમારા ભાઈ મૂકીને જતા રહ્યા? મારી દીકરી વાતો કરી બધી હાથથી ચેક કરે. શું મારતા બેટા તને? ખાનથી મારવા ધોરતા. આણસી મારવા ધરતા. મમ્મીને શું કરતા? મમ્મીને પણ જટિયા જાઈને મારતા. જટિયા ચાલીને મારતા? ના બેન રડશો નહીં. તો તને બેટા શું તકલીફ છે? આ ફાઇલ, આ દવા શું છે આ બધું? કિડનીમાં ગેણા છે જલમથી. જલમથી કિડનીમાં? ગેણા. બરોબર છે. તો લોહી ચડાવવું પડે છે? હા. તો તમે દવા લેવા કઈ રીતે જાઓ બેટા? આ તો બહુ મોટી ફાઇલ છે. કેટલી દવા લીધી બેટા તમે? ઘણી દવા લીધી પછી દુબઈ એમ નથી તો પછી બીજી જગ્યાએ ગયો. બાટલા તળાવવા ખાલી એક એક લોખંડ બોલ વેરી વેરી દવાનું કરું છું અને ખાવાનું તો જેમ ત્યાં ઘર પાછો માંગતી પડતો હતા. ખાવાનું એક ડબડો તમે ખોલીને જોઈ જાઓ અંદર કોઈ વસ્તુ અનાજ ના નીકળે કે તેલ ના નીકળે. મારું કામ દળની ચટણી લઈ, દળનું જીરું લઈ, એવી રીતનું અમે હકાલી છીએ. 10 નું લઉં એમાં 15 દિવસ કાઢું છું. 10 ની વસ્તુ લઈને 15 દિવસ હા, કાઢો છો. જરી નાખીને ખાય છે મા દીકરી. અને આ દવાના અને પછી પૈસાનું એ દવાનું એ મહિને થાય, મહિને 2000 રૂપિયા કે એમ થાય. ઝીણું બધું ભેગું કરી અને 2000 રૂપિયા ભેગો કરી છોકરીની દવા જ લઈ આવો. અને એક હારે તો 8000 રૂપિયાનો ખર્ચ થયું છે. એક હારે અમે એક હારે 8000 નું થયું છે. એક જગ્યા કઈક 30-40 હજાર નું થયું છે. એવું બધું છે જામાં. બરોબર છે. આ ગામની ફાઇલ છે. કાગળિયું લખી દીધું તો આમાં પૈસા આવે એ લઈ ગયા. પપ્પા શું બેટા? દવા કાગળિયું લખી દીધું દવાખાને પૈસામાં આવે. આ કેમેરો કે તમારે મદદ થાય તો એ લઈને વયા ગયા ને અટાણે એ મારા નામ ઉપર પૈસા માંગીને ખાઈ જાય. તાર પપ્પા હા. તારા નામ ઉપર પૈસા માંગીને ખાય છે? હા. બરોબર. બીજું શું કરે પપ્પા તને? હવે આવે તમને મળવા આવે પછી? નહીં. તે ગયા એ પછી મળવા જ નથી આવ્યા? નહીં. બહુ મારતા તમને? હા. ત્યારે તને આ તકલીફ હતી બેટા દવાખાનાની? હા.
તો પપ્પા દવા લેવા આવતા કે એ નહીં આવતા, કઈ કરતા જ નહીં? નહીં આવતા કે જાજુ પરિવાર એનું છે એટલે અમે જો અમે પોલીસ કેસ ના કરીએ કે કોઈ વસ્તુ અમે ના કરીએ કે એને અમે પૂગી હગી નહીં એને એનું જાજુ પરિવાર છે એટલે અમને મારવા તોડતા છેલ્લી વખતે બહુ પ્રોબ્લેમ થતી હતી તો એ કીધું કે ભેગા તું કે મરી જાય તો હું છે માર નથી આવું ઈ કે બરોબર છે, એવું કીધું તારા પપ્પાએ, મરી જાવ તમે તો મારે નથી આવું એમ? હા એ કે દવાખાને જાવ તો એમાં નથી આવું. દવાખાનેથી પાછા આવ્યા હતા તો એવા કે ભાગી ગયા. બરોબર. અમે દવાખાના હતા ને ભાગી ગયા બીજી બાઈ અચ્છા, તમે દવાખાને હતા ને અહીંયા આવીને બીજેને લઈને આ જતા રહ્યા. દવાખાને હતા છોકરીને કેમેરો ઉતાર્યો નેથી ના ભાગી ગયો મને એને દવાખાને મોકલી અને વાંસી ભાગી ગયો બીજી બાઈને લઈ એ 5 બરોબર ચોક છે. એના 5 બચ્ચા છે ખમેવાળા ને એને રજડી પડ્યા છે અને આ નાવકી યસમો જતા તરત બરોબર છે. નાના તૈયાર છે નહીં તો બેન, આ બાળકીને 5 વર્ષથી 12 વર્ષની તમે કરી અને ભાઈ મારે છે ત્યારે તો દુઃખ નહીં થતું બેન? બધું દુઃખ તો બહુ થાય છે ખાવા પીવાનું દવા થાય છે તો શું કરી હકાલી સી તોય શું કરી ગુજરાન કઈ રીતે ચલાવો છો તમે હાલ? માંગવા વહી જાઉં છું વતન માંગતી આવું વેચતી આવું લોટું કોઈ દે કોઈ ના દે કોઈ ધક્કો મારે અમને તો મેણા ટોસા રોઈ કરીને હાલી આવું ચાંદનું મેણા પણ મારે માણસો તમને? હા શું મેણા મારે બેન? એક આવડા બધા છો તમે કાયમાં જેવા છો તમે કરો આમ કરો મને ઓપરેશન 2 ઓપરેશન 1 છોકરી ઉપરથી લીધી છે છાતીનું ઓપરેશન છે ઈ ફાઇલ વતન છે ગામમાં બેઠું કાઢી હતી બરોબર છે. અને આ દીકરીને પણ તકલીફ છે એટલે એને હારે લઈ જાવી તકલીફ પડે. હારે લઈ જઈને તો હું ધંધો કરું? શું કરવો? હાયરે લઈ કે એક જગ્યાએ બેહાડવાનું ઝીણું ઝીણું લોટું વીણું બરોબર. આમ રોડ ઉપર બેઠી તો લોકોનું તો કામ છે બેન કહેવાનું, લોકો ગમે તે કે મહેનત કઈ થાય એમ નથી અને કરી હગું એમ નથી ઓપરેશન સડી છે 2 ઓપરેશન છે બરોબર. તો એ છતાં તમે તમારાથી બનતી કોશિશ તો કરો છો? તોય કરું છું હું કરું ક્યાં કરું કાંઈ વાંધો નહીં. લોકોનું કામ છે કહેવાનું અને લોકોનું કામ છે આવું બધું કરવાનું. આપણાથી જે થતું એ કાર્ય કરવાનું. બધાય મેણા મારે હું કરું એમ થાય કે ફાંસી ખાઈને મરી જાય મારી દીકરી એવું મને થાય છે મારે ક્યારે કેવા જાવું મારા ઘરમાં ના બેન, રડશો નહીં. હા બેન, એવી વાત ના કરો. ફાંસી કામ થશે બેન. એક સોમનાથ દેવાવાળા આવ્યા હતા ને હા, ઈ કે સરકારીમાં દાખલ કરો ને હા, તો તમને અનાજ દેવું છે નકર નથી દેવું. એવું કીધું તમે? હા એ 5 કિલો ઘઉં દઈ જતા જોડીશ ને બેટા પેલા તું એમનું વાત કર. મારી મમ્મી કે નથી સરકારીમાં દાખલ નથી કરી મારી એક દીકરી છે ઈ કે બનતી કોશિશ કે સરકારી હોસ્પિટલ ઓલામાં કરી બરોબર. તો ઓલા લોકો પછી તમને આપ્યું નહીં, ખાવાનું નહીં આપ્યું, નહીં ના પાડી દીધી. હા. એને એવું કીધું તમે સરકારમાં દાખલ કરો તો અમે આપશું, બાકી નહીં આપીએ એમ? ના બરોબર. તો રડીશ નહીં બેટા. અંદર અમે એવું દેવા આવતા તો એમાં ઓલા 5 કિલો ઘઉં દઈ જતા અને થોડુંક ઓલા મમરાનું પેકેટ પેકેટ અને બીજું અને એક તેલનો શીશો અને અને થોડા બિસ્કિટ બિસ્કિટ અને પાછું ઉપરથી તમને એવું કહેતા બધા હા કે તમે શું કે હોસ્પિટલમાં સરકારી દાખલ કીધો નકર અમે નહીં આપીએ એમ? હા બરોબર છે. કાંઈ નહીં બેન, લોકોનું કામ છે કહેવાનું. લોકો કોઈ બી વસ્તુ કહી શકે છે, ગમે તે બોલી શકે છે, બધું બેન ધ્યાનમાં લેવાની જરૂર પણ નથી. બેટા તું ચિંતા ના કરીશ, બરોબર છે? હોસ્પિટલની બધી મદદ આપણે કરીશું જે થતી છે અમારી સાઈડથી, બરોબર છે? બેન બીજી કઈ કે તમને તકલીફ પડે છે તો એ જણાવો તો સોશિયલ મીડિયામાં પણ લોકો જોઈ રહ્યા છે. આમાં લોકોને ખાવા પણ નમ્ર પીવાની વિનંતી ખાવા પીવાની ની ઉપાધિ છે ને દવા દારૂની ઉપાધિ છે બીજી કોઈ જાતની ઉપાધિ નથી બરાબર. સોશિયલ મીડિયામાં પણ લોકોને તમે નમ્ર વિનંતી કરો બેટા હાથ જોડીને કે તમારે જે જરૂર હોય ને તમે જે આખું બોલી જાઓ. ખાવા પીવાની જરૂર છે અને દવા દારૂની જરૂર છે અને ઘરમાં કોઈ પૈસો દોકડો કઈ જાતનું વાપરવા હોય નહીં પણ અને તમે દ્યો તો ભગવાન રાજી તમે રાજી તમે શું કેવું તમને છે પગે બેટા? લાગી અમે ના બેન, ના, એવું પગે નથી લાગતું મારી માં. બોલ બેટા શું? અને ખાવાનું થોડુંક દઈ જાવ તો ભગવાન તમારું ભલું કરજે અને દવા દારૂ નાખી બરોબર કરો મદદ કરો તો લુગડા માંગેલા પહેરાવીશ કપડા બેન માંગીને પહેરો છો? હા બરોબર છે. તો તમારી પાસે પૈસા નથી બેટા કપડા લેવાના? નહીં તો ભાઈ તારી બેન પણ બધા લેતા છે, શું કરતી હશે બેટા? તને રોડું નહીં આવતું હોય? નિહાળમાંથી ને કાઢી મૂકી છોકરીને
એ કે દુખાવો થાય છે એટલે કે અમે બધું ના રાખીએ. બરોબર. શું શું તકલીફ પડે બેન તને? કપડા બધા ઈ જોવે, બધા રમકડા લે હમ રમકડા લઈને નીકળે, ઈ જોવે જોઈને રડવું આવે. બરોબર છે. સ્કૂલે નથી જતી બેટા? નહીં, સ્કૂલે ના પાડી કે નહીં, તમે દુખાવો વાળી ગણે ચાલુ થઈ શું દુખાવામાં શું થાય છે બેટા તને? પેટમાં દુખવા મળે, પેટમાં દુખવા મળે, પછી બીજું શું થાય? પછી સંડાસની જગ્યા બોલવા મળે, સંડાસની જગ્યા બળવા મળે, પછી બીજું શું થાય? પછી હોજા ચડી જાય. આખા શરીરે સોજા ચડી જાય. બરોબર છે. તો અને લોહી ચડાવવા ક્યારે જવું પડે બેટા? 5 મહિને 5 મહિને. તો દવાના પૈસા બેન ન હોય, સોજા ચડી જાય તો શું કરો પછી બેટા તમે? માંગી ભીખીને કોકની પાસે લેવા દે. માંગી ભીખીને લેવા જાય કોઈ પાસે? તો મમ્મી બેટા માંગવા જાય ને તું મમ્મીની સાથે જ કે એકલી જાય છે બેટા? સાથે જાવ. બરોબર. પપ્પા તો છોડીને જતા રહ્યા છે. હા, લોકો તમે જોયું હશે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો જોડાણા છે. મકાન છે તો ભાડે રહી છીએ અમે, મહિને 2000 રૂપિયા ઈ ભાડું દઈ છીએ. બરોબર છે. નાના અને છોકરી બી છે એટલે આશરો પણ વ્યવસ્થિત જોઈએ, એના કારણે સિક્યોરિટી પણ જળવાઈ રહી. નાના ચોક્કસ. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ, તમે આ જોયું છે, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટે આગળ પણ ઘણી બધી હેલ્પ કરી છે, ઘણા પરિવારની મદદ કરી છે. તો આ પરિવાર માટે પણ રિક્વેસ્ટ કરીએ છીએ, તમે આખી સ્ટોરી જોઈ છે, શું શું તકલીફ છે બધું જણાવેલું છે. બાળકીને પણ રોગ છે, એના પપ્પા એને છોડીને જતા રહ્યા છે. મા દીકરીને એવું કીધું છે કે તમે મરી જાઓ તોય હું લેવા નહીં આવું, એટલે એના પપ્પા એને છોડીને જતા રહ્યા. બાળકીને હોસ્પિટલમાં તમે ફાઇલનો વેઇટ ઉપાડો ને તોય તમને આઈડિયા આવી જશે કે આ બાળકોને, આ પરિવારને કેટલી તકલીફ છે. કારણ કે આ ફાઇલની અંદર એટલી દવા છે કે તે ગણી નથી શકાય એમ. તમે જોઈ શકો છો. એટલે જે દુઃખ છે, માં અને દીકરી રહી છે, જાતે પોતે મજૂરી કરીને મહેનત કરીને લાવે છે. બહારના લોકો પણ મેણા મારી જાય છે, કોઈ એને અનાજ દેવા આવે છે ત્યારે પણ એને મેણા મારીને જતા રહે છે, જે બાળકીએ જણાવ્યું છે. તો આ પરિવારને જે હોસ્પિટલ માટે જે જરૂર છે, હોસ્પિટલ માટે જે પૈસાની જરૂર પડે છે, રહેવા માટે મકાનની જરૂર પડે છે, ખાવા માટે ખીચડીની જરૂર પડે છે, જેમાંથી કોઈ પણ વસ્તુ છે નહીં. જે બાળકી 12 વર્ષની છે, જેની હાઇટ નથી વધી બીકોઝ ઓફ ધ આ મેડિસિનના લીધે. બેને ઘણી સરસ વાત કરી છે, જેનું દુઃખ હતી બધી વાત કરી છે. તો ચોક્કસ ઘણા લોકો સોશિયલ મીડિયામાં અમને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. તો પ્લીઝ નાની નાની ફૂટી કોડી પણ આપીને પણ આપણે મદદ કરીએ તો આ પરિવાર એક સુખમય જીવન જીવી શકે. અને મા દીકરીનું કોઈ છે નહીં, જે હતું ને એ પણ છોડીને જતું રહ્યું. તો ખાલી હવે કુદરતના ભરોસે છે. અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ આજે એ પરિવાર પાસે આવ્યું છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ નમ્ર વિનંતી કરી રહ્યું છે, નાની નાની મદદ કરી અને આ પરિવાર માટે જે દુઃખમાં છે એમાં આપણે સહાયરૂપ બનીએ. હાલમાં રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પોતે રાશનની કીટ લઈને આવ્યું છે, તો એટલીસ્ટ દઈને જવાનું છે. પણ આગળ ઘણી બધી આપણે મદદ કરવી પડે એમ છે, જે તમે જોયું છે. તો પ્લીઝ આગળ આવો લોકો. અમારો ચેરિટીનો નંબર, કોન્ટેક્ટ નંબર, ડિટેલ્સ, બેંક ડિટેલ, બધી જ ડિટેલ આપેલી છે. આ ફેમિલી પાસે કોઈ એ સુવિધા છે નહીં, બધી ડિટેલ અમે ત્યાં આપેલી છે. તો તમે પ્લીઝ ફૂલની તો ફૂલની પાકડીથી થોડાક આગળ આવો અને કરો તો આપણે પરિવાર સુધી પહોંચાડીએ. તમારી બધી જ મદદ આ પરિવાર સુધી પહોંચી જશે, એની ગેરંટી આપવામાં આવશે. તમને કોઈ જાતનું પ્રૂફ જોઈતું હોય પરિવાર સાથે, તમારે જ્યારે પણ તમારી જે સહાય પહોંચાડવામાં આવે, તમારે પરિવાર જોડે વિડીયો કોલમાં વાત કરવી હોય, કોઈ પણ ડિટેલ કરવી હોય તો આપણે એ પણ કરી આપીશું. એમાં કોઈ શંકાને સ્થાન છે ને. આપણે આગળ પણ જે કરેલું છે. તો પ્લીઝ આગળ આવો અને આપણે કરીએ. તો બસ એટલું જ કહીશ. રાશનની કીટ આપણે પ્રોવાઈડ કરીએ. તો પરિવાર માટે જે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે રાશનની કીટ લઈને આવ્યું છે એ તો પહોંચાડી છે. તો અમને પહેલાં તો એક આશીર્વાદ આપો કે અમે આવા સત્કર્મ કરતા રહીએ અને તમારા જેવા પરિવારને મળતા રહીએ. તો અમને ખાલી પહેલા આશીર્વાદ આપો માજી કે અમે આવા સારા કામ કરતા રહીએ. કામ કરતા રહ્યો તમે, અમારી ઉંમર તમને જ દે. બસ માજી. તો બીજી બેન જે પણ જરૂરિયાત વસ્તુ છે તમે બધું જણાવી શકો છો બેન. સિલાઈ મશીન હોય તો કાકા અમારે સિલાઈનું રજીસ્ટર હાલે. કરિયાણાની દુકાન કરીએ તો કરિયાણે વેચીએ દુકાને તો કાક મારી મમ્મીનો ધંધો ચાલે. તો આવું અમે ટોચા ખાવાનું અમે આવું આ વેચતા ફરીથી કપડા લે છે તો મારી મમ્મી કપડા લઈ દે, મારા પપ્પા બસ
બધા રમકડા લે તો મને પણ રમકડા મારી મમ્મી પહેરાય રમાય એવા લઈ ગયા એટલે દવા પણ લઈ શકું ટાઈમે એટલે મને કાકા દુકાન કરી દીધું પાકું રડીશ નહીં પેલા, હે ને? રડીશ નહીં બેટા, કરી દઈશ. તો દવા લેવી, કપડાં લેવું લેવું છે ને, એના માટે કરવું છે ને, તારા મમ્મી માટે કરાવવું છે ને તારે? ચોક્કસ બેટા, હો, રડીશ નહીં બેન. બેન, તમારી દીકરી જે કહી રહી છે તો શું કહેશો તમે? એને છે ને આ કચરા વીણતી કરું છું એટલે એને સારું નથી લાગતું કોઈ જાતનું કે એટલે ઈ કે મમ્મી કે ગમે ઘર બેઠા કે કાંઈક હંસો બંસો હકાય કે જેવી તેવી દુકાન ન ખાય તો એમાં ને એમાં કે બે માં દીકરીને આપણી દવા દારૂ હાયલા કરે કે ઈ એટલે એને એવું ગમતું નથી કોઈ જાતનું. ઈ એટલે ઈ લડે અને આવું કચરો વીણતી કરું રોડ ઉપર ઈ બેઠી બેઠી રોતી હોય મારી છોકરી. બરોબર, આવું તમે રોડ ઉપર વીણતા જાવ છો, છોકરી રડતી હોય ત્યારે બેઠી બેઠી રોતી હોય કે મમ્મી તું ઘરે આય ઘરે તો મારે કાંઈક તો કરવું કે નહીં, એનું ઘરે કેમ વયું જાવ. બરોબર છે બેન. ગમે એટલું સાધન નીકળતું હોય તો મારે વાકું વાળું વીણતું જવું પડે. બરોબર છે, રડીશ નહીં બેટા. અને પપ્પા જે અમારી કમાણી રિસ્કા પણ લઈ ગયા અને પાછા અમે વીણતા હોય કચરો હતા તો રિસ્કા કાઢીને એન્ટડી મારે અમારી સામે. કાંઈ વાંધો નહીં બેટા, એ ભલે જે કરે એ, બરોબર. તમારે જે વસ્તુની જરૂર છે ને, કઈ વસ્તુ કરિયાણાની દુકાન કરવી છે ને, મમ્મી માટે અને તારા માટે, કાંઈ વાંધો નહીં, ચોક્કસ બેટા, હો, કરીશું આપણે જે બી બનતી મદદ. અને બેટા રડીશ નહીં. ઘર બેઠા હંસા જેવું તો સિલાઈ કર્યા કરું ને હાયલા કરે મારે રજી રોટું. બરોબર છે, તો સિલાઈ મશીન કાં તો પછી કરિયાણાની નાની મોટી દુકાન તમે વેચી શકો અને ઘરેથી પણ સેલ કરી શકો, અહીંયા જ્યાં રહો છો ત્યાં, એવું કહેવા માંગો છો ને? જે પરિવાર જણાવી રહ્યું છે, દીકરી જે જણાવી રહી છે, જે 12 વર્ષની જે નાની ના કહેવાય એને બધી ખબર છે, પણ દવા પણ જરૂર છે એટલે એની મમ્મીને કામ કરતી જોઈ નથી શકતી, તો આપણે એના માટે ઘરે બેઠા જો કંઈક નાનો રોજગાર એને આપી દઈએ તો એ નાનો રોજગારથી પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. અને દીકરીનું કહેવું છે મારી માં રોડ ઉપર વીણતી હોય અને એ પોતે સામે બેઠી બેઠી રડતી હોય, જે બહુ દુઃખની વાત કહેવાય છે, પણ હવે પેટ માટે બધું કરવું પડે છે. તો ચોક્કસ પ્લીઝ લોકો થોડી નાની નાની મદદ કરો અને આ પરિવાર સુધી આપણે પહોંચાડીએ અને પરિવારનું દુઃખ ભાંગીએ એટલીસ્ટ. તો બસ એટલું જ કહીશ. તો બેન, હાલ તો અમે અમદાવાદથી આવ્યા છીએ એટલે બેન અમે પાછા આજે જઈએ છીએ. તમને રાશનની સુવિધા જે કરી આપી છે રામધન ચેરિટેબલ ટ્રસ્ટે, એને આશીર્વાદ આપો અને ચોક્કસ સોશિયલ મીડિયામાં પણ લોકો જોવે છે એને ભગવાન સારું કરે અને અમારી ઉંમર બધી એને દીએ ભગવાન, કુદરત વાળો બધું એને સારું કરે, એના બાલ બચ્ચાઓને બધાને અને એ અમીર થાય અમે તો એટલી દુઆ દઈ છીએ એને. ચોક્કસ બેન, તો સોશિયલ મીડિયામાં પ્લીઝ લોકો થોડી મદદ કરો. આ બાળકી માટે, એની મમ્મી માટે નહીં તો કાંઈ નહીં, નાની બાળક માટે દવા માટે, એના ને ખાવા માટે નહીં તો કાંઈ નહીં, એને દવા માટે આપણે જો કરી શકીએ ને તો ઘણું બધું છે. પ્લીઝ એટલું જ કહીશ, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ બનતી અમે પણ કોશિશ કરીશું. જય સિયારામ, જય રામ.